आकृति गुप्ता, मैनेजर टेक, नेशनल हाईवे, पीआईयू सूरत से। आज की मीटिंग जो थी वो हमारे 5 गांव को लेके थी, ऐना, टुंडी, कारेली, दास्तान के लिए थी, जिसमें कि पानी की लॉगिंग का इशू हो रहा था कुछ जगह पे, और कुछ जगह पे सर्विस रोड की डिमांड थी। तो उसमें एमएलए साहब बारडोली की अध्यक्षता में और मैडम जिला प्रमुख जो है पंचायत प्रमुख, उनकी अध्यक्षता में ये बैठक हुई, जिसमें हम जो भी इश्यूज रिजॉल्व किए हैं हमने, और बाकी हमने ये कमिटमेंट किया है कि अभी मानसून के बाद काफ़ी सारी चीज़ें हम टेकअप कर लेंगे, और तुरंत निकासी के लिए पानी की हम लोग जेसीबी, मेरी एक्सकवेटर वहाँ पर रहेगी, जैसा खेडूत बताएंगे वैसा वहाँ पे पानी का निकास करवा दिया जाएगा। आज रोज पलसाणा मामलतदार कचेरी खाते दिल्ही मुंबई एक्सप्रेस वे ना अधिकारीओ, आसिस्टंट एंजीनियर आकृति गुप्ता जी, अमरा जिला पंचायत प्रमुख भाविनीबेन पटेल, अमरा संगठन आगेवानश्रीओ, दस्तान, कारेली, टूंडी, सियोट, पुणी, एना, डमड़ोद, गडुलाना खेडूत आगेवानो एमनी जोड़े आजे आ ચોમાસા दरमियान जे વધુ વરસાદ પડવાના કારણે ખેતીવાડીમાં જે પાણી ભરાયા હતા એ પાણીના નિકાલ માટે અને ખેડૂતોને પોતાના ખેતર સુધી પહોંચવા માટેના જે રસ્તાના કામો કરવાના બાકી છે એના માટે અનેક પ્રકારની ચર્ચાઓ કરી છે અને આવનારા ખૂબ ટૂંકા સમયમાં આ ખેડૂતો પોતાના ખેતર સુધી જઈ શકે, ખેતરમાં જે વરસાદનું પાણી ભરાયું હોય એ ખૂબ ટૂંકા સમયમાં એ ખેતરમાંથી પાણીનો નિકાલ થાય એ માટે અહીં ગામ દીઠના 2 પ્રતિનિધિ અને 1 અધિકારી એમ અમોએ ગત શનિવારે મીટિંગ કરી હતી અને એની રિવ્યુ મીટિંગ આજ રોજ બુધવારે જાહેર રજા હોવા છતાં પણ અનેક વિભાગ જરૂરી જે વિભાગની કામગીરી હતી એ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। કામરેજ પ્રાંતશ્રી, પલસાણા મામલતદારશ્રી, ગુજરાત ગેસના જે કંઈ પ્રશ્ન હતા એમના અધિકારીઓને પણ આજે હાજર રાખવામાં આવ્યા હતા અને મેં કહ્યું તેમ દસ્તાન, કારેલી, ટુંડી, એના, ડામડોદ, ગઢુલા, સિયોદ, પુણી આમ 7 થી 8 ગામોના ખેડૂતોનો જે કંઈ પ્રશ્ન હતો એને આવનારા ખૂબ ટૂંકા સમયમાં એ પ્રશ્નનો નિરાકરણ લાવવા માટે અને ખેડૂતોને કોઈ પણ જાતની તકલીફ ન પડે એવી જે કંઈક સમસ્યા છે એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આવનારા ખૂબ ટૂંકા સમયમાં આ જે કંઈક પડતર પ્રશ્નો છે એ પ્રશ્નો પૂર્ણ થશે એની ખાતરી વિભાગના દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેના અધિકારીશ્રીઓ, કામ કરતી એજન્સીઓએ આપી છે અને અમે આ કામનું આવનારા 15 દિવસમાં ફરી પણ રિવ્યુ લેશું। 1 સપ્ટેમ્બરથી કે જે ખેડૂતો શેરડી રોપે છે 1 સપ્ટેમ્બરના રોજ, એટલે 1 સપ્ટેમ્બર પહેલા દરેક ખેડૂતો એમની ખેતરે જઈ શકે એ માટેની સુવિધા, જે જૂના પ્રશ્ન હતા એ તો પ્રશ્ન સોલ્વ થશે જ, પણ આજે જે કંઈક નવા પ્રશ્નો ઉપસ્થિત થયા છે એનો પણ આવનારા સમયમાં અમે સૌ સાથે મળીને એ પ્રશ્નનું નિરાકરણ કરશું અને આજે ખૂબ જ સરસ રીતે ખેડૂતોએ પણ એમની રજૂઆત કરી છે અને એક્સપ્રેસવેના અધિકારી અને કામ કરતી એજન્સીઓ પણ એમના કામો સ્વીકાર્યા છે અને સુખદ નિરાકરણ આવે એ પ્રમાણેની આજની મીટિંગ સુંદર રીતે પૂર્ણ થઈ છે। પ્રતિક કુમાર મહેન્દ્રભાઈ પટેલ, ગામ દસ્તાનના ખેડૂત। અમારા દસ્તાન ગામમાંથી એક્સપ્રેસ વે સંપાદન થયું છે અમારી જમીનની અંદરથી। અમારા જમીનનો જૂનો રસ્તો જે હતો તે આજની તારીખે હાલ બંધ થઈ ગયો છે। તે ચાલુ કરવા બાબતે અમે એનએચઆઈ ઓફિસની અંદર અમે દસ્તાન ગામ પંચાયતના લેટર પેડ પર અમે અરજી આપી છે। અમે એનએચઆઈની અંદર લેટર પેડ આપવા ગયા હતા, તે લોકો અમે 14 તારીખનું અમને રિસીવર મળ્યું છે। રિસીવર મળ્યા બાદ અમે પાછા 3 દિવસ બાદ ગયા તો એ લોકો અમને એવું કહે એનએચઆઈ ઓફિસવાળા કે ભાઈ તમારી રિસીવર અમને તમારી જે અરજી છે તે અમને 18 તારીખે મળી છે। આવી રીતે અમને ખેડૂત લોકોને ખૂબ હેરાન કરે છે એનએચઆઈ ઓફિસવાળા। જીઆરવાલાને અમે બી એપ્લિકેશન આપી છે, જીઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે અમારા દસ્તાનમાં કામ કરે છે રોડવાળા, એ લોકો અમને એમ કહે છે કે જ્યાં સુધી તમારું અપ્રુવલ લઈ આવે ત્યાં સુધી કંઈ કામ થાય નહીં। અમે એનએચઆઈના મુખ્ય અધિકારી પીટી સાહેબને અમે એમની ઓફિસની અંદર રજૂઆત કરી। સાહેબે જીઆરના જે પ્રોજેક્ટ ડાયરેક્ટર, પ્રોજેક્ટ મેનેજર છે એમનું નામ મંગલેશ પાંડે છે, એમને ફોન કર્યો હતો ઓફિસમાંથી। મંગલેશભાઈને કહ્યું હતું કે તમે જે કોઈ બી તમારાથી કંઈ થાય કે ભાઈ કબજા બી લાખી આપો તો ખેડૂત સરળ રીતે જઈ શકે। હવે અમારી સપ્ટેમ્બર 1 તારીખે અમારે શેરડીનું વાવેતર કરવાનું
અમે કેવી રીતે અંદર જઈશું, અમારા ટ્રેક્ટર લઈને અમારી શેરડીનું કટિંગ આવે તો અમારા શેરડીના ટ્રેક્ટર કેવી રીતે કાઢશું. અમે બધી ટોટલી રજૂઆત કરી છે. NHI ઓફિસની અંદર GR વાળાને બધે અમે અમારી રજૂઆત કરી છે, પણ આજની તારીખ સુધી અમને કોઈ સાંભળતું નથી. પાણી ભરાવાનું કારણ એટલું જ છે કે મોટા પાયે મોટો રસ્તો હાઈવે બની ગયો છે અને હાઈવેની નીચે એ લોકોએ ગટર બનાવી છે. ગટરનું પાણી સીધી રીતે નીકળતું નથી કોઈ રીતે, તો બધું પાણી ગટરનું જે બનાવી છે એ લોકો GR વાળાએ ગટર, તે બધું પાણી ખેતરની અંદર બેક મારે છે.